ધીમે ધીમે ધીમે, બહુ સ્લીપી છે એકદમ. આજે અમે જઈએ છીએ ખડિયાથી થોડેક દૂર થાય છે મથુરેશ્વર મહાદેવ. આજે અમે તમને મથુરેશ્વર મહાદેવના દર્શન કરાવશું. આજે વહેલી સવારે અમે મથુરેશ્વર જવાનો પ્રોગ્રામ કર્યો છે, જે બિલખાથી આગળ આવે છે. અને અત્યારે મોર્નિંગમાં અમે 7:30 વાગે તોફાનો આનંદ પણ લઈએ છીએ સાથે. અને અત્યારે અમે સવારમાં જ અચાનક જ નક્કી કર્યું છે કે મથુરેશ્વર જઈએ છીએ. તો આપ સૌને અમે મથુરેશ્વર મહાદેવના દર્શન કરાવીએ. જય ગિરનારી, જય ભોલેનાથ, હર હર મહાદેવ. મથુરેશ્વર જવા માટે માંડલિકપુર વાળા રસ્તે આ ઘૂમટી પાસે ડાબી સાઈડ વળતા સીધા જશું એટલે આપણે એક ચેકપોસ્ટ આવશે. આ સીધો રસ્તો આપણે એ ચેકપોસ્ટ બાજુ જ જશે. જય ગિરનારી મિત્રો. કીચડ છે યાર. બૂટ પહેરા, બૂટ પહેરા. આ બાજુ ગાય નીકળે છે. ચાય ને ગાય નીકળે નહીં ભેંસું. આપણે ઉતાવળ નથી આમાં. આ પેટનું જે ગારો 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 પાછો એવી છે પાછો. કેટલો મસ્ત કુદરતી નજારો છે. ગીરની આ તો મજા છે. ફોરેસ્ટના આ ચેક નાકા પાસે અત્યારે ગેટ બંધ છે. 8:30 વાગે ખુલે અને 4 વાગે બંધ થઈ જાય છે, એટલે ખાસ નોંધ લેવી. મથુરેશ્વર જતા પહેલા ચેકપોસ્ટ પાસે એક મસ્ત તળાવ આવ્યું. એ બધા મિત્રોએ ફોટોગ્રાફી કરી અને લોકેશન પણ જોરદાર છે. તો મસ્ત ફોટોગ્રાફી થઈ એવું છે. હવે અમે આગળ જઈએ ચેકપોસ્ટ વટીને મથુરેશ્વર મહાદેવ પાસે એમના દર્શન કરવા માટે. જય ગિરનારી. અહીંયા વ્યક્તિ તેમજ વાહનની એન્ટ્રી પાડી અને આપણે હવે આગળ જશું. અહીંયા આપણી એન્ટ્રી પાડવામાં આવશે. આ ચેકપોસ્ટ વટ્યા બાદ આ જે રસ્તો છે તેને ક્યારેય આપણે છોડવો નહીં અને જંગલમાં પ્રવેશ કરવો નહીં અને વન્ય જીવસૃષ્ટિને આપણે ખલેલ પહોંચાડવી નહીં અને પ્લાસ્ટિક કચરો કોઈ કરવો નહીં, તેનું ખાસ ધ્યાન રાખવું. અને આ રૂટને આપણે ક્યારેય છોડવાનો નથી અને આ જે રસ્તો છે તેને આપણે મૂકવાનો નથી. અને અંદર જંગલ સાઈડમાં બિલકુલ જવાની મનાઈ છે અને ક્યાંય ઊભું પણ રહેવાનું નથી. આપણે જે મંદિર આવે છે ત્યાં સ્ટોપ કરવાનો રહેશે, બાકી ક્યાંય રસ્તામાં ક્યાંય સ્ટોપ કરવાનો રહેશે નહીં, જેની ખાસ નોંધ લેવી.
કીધું ભાઈએ કીધું આમ અરે ડાબી સાઈડ અભયારણ્યનો આ પ્રતિબંધિત વિસ્તાર છે મથુરેશ્વર આ બાજુ બોર્ડ મારેલો જ છે અહીંયા. સીધું નથી જવાનું આમ. અભયારણ્યનો રસ્તો છે, જંગલનો રસ્તો છે, એટલે આ જે રૂટ છે એનાથી કોઈ નીચે ઉતરવું નહીં કે આ ડાહરું જવું નહીં. ખાસ પ્રતિબંધિત વિસ્તાર છે, પરમિશન લઈને આવવું પડશે આપને. પણ પરમિશન લઈને આવ્યા બાદ પણ આ જે જંગલ વિસ્તાર છે એમાં ક્યાંય કોઈએ પ્રવેશ કરવો નહીં, પ્રતિબંધિત વિસ્તાર હોવાથી. આપ જોઈ શકો છો રસ્તો પણ કેટલો ચોમાસાની હિસાબે બહુ ખરાબ છે, સ્લીપી એકદમ છે, બાઇક પણ સ્લીપ મારે છે. આપ પણ જો અહીંયા આવો તો પરમિશન લઈને આવો, અને પરમિશન લઈને આવ્યા બાદ પણ જંગલમાં કોઈએ પ્રવેશ કરવો નહીં ખાસ. જવા દે જો ભાઈ આ બાઇક સ્લીપ મારી ગઈ છે, એટલે અહીંયાથી તમે નીકળો એટલે ખાસ ધ્યાન દેજો કે અહીંયા છે ને પહેલાં ગાડી ઊભી રાખી દેજો પછી ચલાવજો, કારણ કે અહીંયા બહુ સ્લીપી રસ્તો છે, અહીં સ્લીપ લાગશે એટલે એનું ખાસ ધ્યાન રાખજો. કર ઊભી કર લે ગાડી. હવે ઉભા રહે, હું આવું ધીમે ધીમે ધીમે, બહુ સ્લીપી છે એકદમ. કાઢ લે હવે, એમને મેં લપટાય એવું છે અહીંયા. વહી જાવ સાઈડમાં. સારું હાલ, કાઢ લે બહાર, કાઢ લે, હું આવું હાલ આવું. અમારે લપટાય એવું છે. જાવ દે હવે નહીં વાંધો આવે. સ્લીપ મારી ગઈ. ધીમે ધીમે બહુ સ્લીપ માર્યો ભાઈ. કઈ સાઈડ સ્લીપ મારવા જ રસ્તો. હવે અમે મથુરેશ્વર લગભગ પહોંચી જ ગયા છે, એમ ને પહોંચી જ ગયા છે. ધીમે 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 ભાઈ સ્લીપી છે, એકદમ ઢળાણ વાળો રસ્તો છે અને સ્લીપી છે. ગિરનારમાંથી આવે છે આ બધું પાણી. તો આ રસ્તા પર બહુ ધ્યાન રાખવું પડશે, કારણ હવે કે કામ કરો. મારે નીચે ઉતરવું પડશે. હા હું આયલો જાઉં, તું ગાડી લઈને હું આયલો જાઉં છું. રસ્તામાં નાનો એવો નાળો આવે છે જે બહુ સ્લીપી છે, એટલે નીચે હાલીને જ જવું પડશે. બાઇક એક જણાએ રાખવી પડશે નિરાતે ધ્યાન રાખીને, કારણ કે એકદમ સ્લીપી છે. અને મારા ભાઈ જો દુર્ગેશભાઈ સામેથી
હાલો હાલો વાંધો નહીં હું પેલા પોલીસ સાઈડ વયો જાઉં દુર્ગા આ બાજુ રાખજે જોજો લપટા એવું છે હવે અમે મથુરેશ્વર પહોંચી ગયા છે જય ગિરનારી મિત્રો અમે જંગલના રસ્તે એકદમ સ્લીપી રસ્તો હતો તો અમે બાઇક એક બે જગ્યાએ સ્લીપ ખાઈ ગઈ છે અમારી જે વિડીયોમાં પણ છે અને છેલ્લે અમે મથુરેશ્વર પહોંચી ગયા છે આપ સૌને એના દર્શન કરાવીએ મથુરેશ્વર મહાદેવના અને એમ કહેવાય છે કે આ મંદિર છે આ જે શિવલિંગ છે પાંડવોએ સ્થાપિત કરેલી છે પાંડવોના સમયમાં તો આપણે સૌએ એના દર્શન કરીએ જય ગિરનારી જય મથુરેશ્વર મહાદેવ આપણે પહોંચી ગયા છે મથુરેશ્વર મહાદેવ એકદમ જંગલ વિસ્તારમાં આવેલું છે આ મંદિર જય મથુરેશ્વર મહાદેવ આપણે મથુરેશ્વર મહાદેવ પહોંચી ગયા છે કહેવાય છે કે આ પાંડવોના સમયમાં પાંડવોએ આ શિવલિંગની સ્થાપના કરેલી આપણે એના દર્શન કરશું આપણે પહોંચી ગયા છે મથુરેશ્વર મહાદેવ અને આપણે આપ સૌને દર્શન કરાવીએ છીએ મથુરેશ્વર મહાદેવના જય મથુરેશ્વર મહાદેવ આપ સૌ જોઈ રહ્યા છો મથુરેશ્વર મહાદેવ પાસે આવેલ છે આ ધૂણો છે અને અખંડ જ્યોત છે મથુરેશ્વર મહાદેવ અહીંયાના મહંત છે મથુરેશ્વર મહાદેવના જે પૂજા અર્ચના કરે જય મથુરેશ્વર મહાદેવ આપ કદાચ ફેમિલી સાથે આવો પરિવાર સાથે તો આપ અહીંયા બાપુની પરમિશન લઈ અને તમે રસોઈ પણ બનાવી શકો છો જય ગિરનારી જય મથુરેશ્વર મહાદેવ બાપુની એક રિક્વેસ્ટ છે કે તમે અહીંયા દર્શનાર્થે આવો તો કોઈએ રસ્તો મૂકીને જંગલમાં જવું નહીં ક્યાંય અને વન્ય સૃષ્ટિને કંઈ પણ નુકસાન પહોંચાડવું નહીં ખાસ કરીને અને જો આપ ફેમિલી સાથે અહીંયા આવો તો અહીંયા કાચું લઈને તમે અહીંયા પ્રસાદ સ્વરૂપે કંઈ પણ બનાવી શકો છો જમવાનું પણ બનાવી શકો છો ઠામ વાસણ ઠામ વાસણ અને પાણીની સગવડ પણ છે અહીંયા બાપુની એક દર્શનાર્થીની એક મેઇન રિક્વેસ્ટ એ છે કે કચરો કરવો નહીં ખાસ પ્લાસ્ટિક ક્યાંય નાખવું નહીં અને કોઈએ જંગલમાં પ્રવેશ કરવો નહીં જ્યાંથી તમે એન્ટર થાવ ત્યાંથી તમે મંદિર સુધી ક્યાંય આડાહવડું જવું નહીં ફક્ત મંદિર સુધી જવું અને મંદિરની આજુબાજુ પણ કોઈએ જવું નહીં ફક્ત મંદિરના પટાંગણમાં જ બધાએ રહેવું એ બાપુની ખાસ બધાને નમ્ર અપીલ છે જય ગિરનારી હા જમવાનું તો પણ બનાવી શકે હા અત્યારે ચોમાસ
બગીચો છે હા. અહીંયા. બગીચો છે. મંદિરની હદમાં જ એમ. જંગલમાં હા, બગીચામાં બનાવે જંગલમાં તો પ્રવેશ કરવાની મનાઈ જ છે જો કે બિલકુલ. આપ જોઈ શકો છો. મનાય છે. હા ભોજન બનાવવાની મનાય. આપણે જગ્યાની હદમાં ગમે કરવું. હા, બાપુનું કહેવાનું એવું છે કે આપણે જગ્યા છે એની હદમાં આપણે ગમે કરવું. વાહન પાર્કિંગ કે ત્યાં જ કરવું એમ, આપણી જગ્યામાં જ એમ. ગાડી વાહન બધું જગ્યાના જંગલ કરતા મને હા જંગલ કરતા અમે એન્ટ્રી નથી. હા, ફોરેસ્ટમાં કોઈ એન્ટ્રી છે નહીં. અને આપ જોઈ શકો છો અહીંયા ચૂલો અને બધી વ્યવસ્થા છે. અત્યારે બાપુ અમારા માટે ચા બનાવે છે. ચા પણ ચા પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવે છે. જય ગિરનારી, જય ભદ્રેશ્વર. હા, આ મથુરેશ્વર મહાદેવ જે શિવલિંગ છે એની સ્થાપના 5000 વર્ષ પહેલાં થયેલી છે, જે પાંડવો દ્વારા કરવામાં આવેલી હતી. બાપુનું કહેવાનું એવું છે કે આ પાંડવોએ અહીંયા પ્રથમ સ્થાપના અહીંયા કરેલી હતી, ગિરનાર તળેટીમાં, ગિરનારની આજુબાજુમાં. આ જે શિવલિંગ છે એ 5000 વર્ષ જૂની છે, એ પાંડવો દ્વારા સ્થાપિત કરવામાં આવેલી હતી. જય ગિરનાર. ઝરણવાળાની મસ્ત લોકેશન છે. જય મથુરેશ્વર મહાદેવ. જય મથુરેશ્વર મહાદેવ. જય ભૈરવ દાદા. એના વિડીયો વાયરલ છે તો ઓલા લઈ જય ગિરનારી મિત્રો, અમે અમારો વ્લોગ અહીંયા જ પૂરો કરીએ છીએ. અને આપને જો અમારો આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ અને શેર જરૂરથી કરજો. અને અમારી ચેનલને જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને અમારા નવા વિડીયોનો આપને નોટિફિકેશન મળી જાય. અને આપ જ્યારે પણ અહીંયા આવો ત્યારે ફોરેસ્ટ ગાઈડલાઇનનું પાલન અવશ્ય કરવું, એની ખાસ નોંધ લેવી. તેમજ આપ સૌને જય ગિરનારી.